હેલો ફેમિલી, કેમ છો? મજામાં થશો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા અને મારે સ્કૂલે જવાનું છે, એટલે હું છે ને ડ્રેસના કપડાં પહેરી લીધા. મામાના ઘરે મારા મમ્મી આવી ગયા અને ત્યાં તમે મજા આવી ગઈ છે ને. જોજો એ વિડીયો, હું નહોતો. જો નકશું જયરા નકશું રમે છે. જયરા હું રમે છો? રોઈ ખાડો કરે પાણીની ડોલ લઈ. હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાહી ધોઈ લીધું ને ફ્રેશ માથું ને ઓળાવાનું બાકી છે. તો આજે દક્ષભાઈ સ્ટાર્ટ કર્યો છે ને બધાને મારા જય માતાજી. તો આજે દક્ષભાઈને સ્કૂલે જવાનું છે, તો એ તૈયાર પણ થઈ ગયો અને અમે બધા શિરાઈ લીધું ને બહારની ગયા છે વાડીએ. હા, અને દાદા ઈ વાડીએ ગયા છે. આજે શુક્રવારની રજા છે એટલે દાદા પણ વાડીએ ગયા છે. તો હાલો, અમે કચરા પોતા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા અને હવે દક્ષભાઈને સ્કૂલે જવાનું છે. તો જો દક્ષુભાઈને શીંગ મામાને ઘરે લાવ્યા ને તે શીંગ ખાવીશ તે કે શેકી દે. એ બે ભાઈ જાય નખરા કરે. તો હાલો એને શીંગ શેકી દે પછી એ જાય નિશાળ. કપડા લેવા કાનક્ષ અને આજ કાંક તડકો સારો નીકળ્યો છે તે કપડા બીજો ટેમ્પો નીકળ્યો. હાલો અમે અગાશીમાં જઈ અને તમને અગાશીનો વ્યૂ પણ બતાવું. જો અગાશીનો વ્યૂ આવો કંઈક છે. જો મોરલો પણ સંભળાતો હશે. જો 12 વાગી ગયા એટલે મોરલો વાગે. અને મસ્ત લીલું ખેતર છે. હરિયાળી છે. તો અમારા કપડાં પણ સુકાઈ ગયા હશે. તો હાલો કપડાં લઈ લઈ અને કનકદા જાય. કનકદા નીકળ્યા વાડીએ ગાપા જતા હશે. આપણે કપડાને એવું લઈ લઈ, સુકાઈ ગયા હશે. હવા ધોઈ નાખ્યા એટલે તો અમે બીજા નીચે લેતા જઈએ. મેઘરાજાનું કંઈ નક્કી ન કહેવાય, ક્યારે ટપકી જાય. તો ચાલો કપડાં લઈ લઈ અને હમણાં બાની આવી જાય તો બધા જમવા બેસી જાઉં. જમવામાં છે રોટલા, સેવ ટમેટાનું શાક એવું કંઈક છે અને છાશ. અને એમ પપ્પા તો આજે શુક્રવાર હતો પણ રજા હતી, પણ ટ્રીપમાં ફિટિંગનું કામ આવ્યું તો ફિટિંગમાં ગયા. આજે ટિફિન હતું ને એટલે એ કે તડકે ટિફિન મૂકવાના હોય તો શાક બગડી જાય. તો કે મોરું સેવ ટમેટાનું શાક કરજે, એટલે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું. બાન બાપુની વાડીએ મૂકી આવ્યા હતા તો હવે હાલીને હમણાં આવશે. પછી બધા જમવા બેસી જઈ અને પછી બપોર પછી તમને મળશું આરામ બારામ કરી. એમાં નક્ષભાઈ જો ત્યાં રમે છે. હાલો તો હું કપડાં લઈ લઉં, કઈ ગયા હશે બધા. ચાલો કન્ટિન્યુ. A few moments later. દક્ષિણ જાગી ગયો ને બાય સોળીને શાક મૂકી દીધું ને બા. જો લટર પટર બનાવી નાખી સુલે. ખાવું હોય તો આવી જાય. જો રોટલા નાખી સોળીને શાક. અને નેક્સ્ટ ભાઈ જાગી ગયા. તને જાઓ રોટલા બનાવવાના છે. બાટલો વહી ગયો છે એટલે આજ બહાર રસોઈ બનાવવાની બધી. તો બા સોળીને શાક તો પેલા મૂકી દીધું. તો ચાલો લહણ ચલવાનું લઈ આવીને સોળી નાખીએ.
હા, આજનો વિડીયો કેવો લાગ્યો બોલ. આજે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ઓકે.